એઆઈની વાત કરીએ તો નીરવભાઈએ બી કીધું કે ઇન્સ્ટિટ્યૂટ ઘણા પગલાં લે છે કે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે રિસન્ટ ટૂલ્સ આવ્યા છે બધાને જાણીતા હોય ને એના પોતે પ્રોફેશનમાં યુઝ કરે. અમારા પ્રોફેશનમાં એવું કહેવાય કે જનરલી પહેલાં લોકો આપણા માટે અકાઉન્ટિંગ માટે આવતા હતા. હવે એ ડેટા એન્ટ્રી, રિકન્સિલેશન આ બધું ઓટોમેશન થઈ ગયું. એટલે અમારા જે રૂટીન કામો હતા, ઇન્વોઇસ પ્રોસેસિંગ, એસેસમેન્ટ, હવે તો એસેસમેન્ટ બી આપણું ફેસલેસ થઈ ગયું. તો અમારા રૂટીન ટાસ્ક આખા ઓટોમેટેડ થઈ ગયા. તો હવે એ ઓટોમેટેડ થઈ ગયા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની શું જરૂર પડે? તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હવે એડવાઇઝરીમાં આવે. ડેટા તમને રેડી મળી ગયો, હવે એ ડેટાને તમારે એનાલાઇઝ કરવાનો છે, એ ડેટાને તમારે ઇન્ટરપ્રેટ કરવાનો છે. એટલે ત્યાં સ્ટ્રેટેજિક થિંકિંગ અને એથિકલ જજમેન્ટ આવે. એટલે હવે અમારે કશું બનાવવાનું નથી, અમારી પાસે બધો ડેટા રેડી છે. રિયલ ટાઈમ ડેશબોર્ડ મળે છે. રિયલ ટાઈમ ડેશબોર્ડ એટલે અત્યારે તમારો એક સેલ કે પરચેસ થયું તો મારા ડેશબોર્ડમાં દેખાશે 1 મિનિટ પહેલાં કે યસ અત્યારનો લેટેસ્ટ ડેટા છે, મારે ક્યાંયથી કમ્પાઇલ નથી કરવાનું. સો નાવ માય એડવાઇઝરી એટલે અમારા પ્રોફેશનમાં હવે વેલ્યુ ડ્રીવન એડવાઇઝરી કરવાની છે. વેલ્યુ ડ્રીવન એટલે કેવી રીતે તમે તમારા ક્લાયન્ટનો ગ્રોથ, બિઝનેસ ગ્રોથ કરી શકો, કેવી રીતે તમે સસ્ટેનેબલ કરી શકો, કેવી રીતે એને સ્કેલ અપ કરી શકો. સો આખું આ એઆઈના લીધે અમારું કામ બી ઘણું સારું થઈ ગયું છે કે અમને બધો ડેટા રેડી મળે છે. ફ્રોડ ડિટેક્શનની જે વાત કરીએ તો ફ્રોડ ડિટેક્શન, રિસ્ક મેનેજમેન્ટ, તમે જોતા હશો રોજ પેપરમાં એક ક્રાઇમ થાય છે. તો એમાં બી અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરેન્સિક ઓડિટર હોય છે અને એમાં બી અમે લોકો ડેટા અમને મળે છે તો એને સ્ટડી કરીએ છીએ કે આજે એક જણના બેંક સ્ટેટમેન્ટમાંથી ખબર પડી જાય કે એની ઇન્કમ શું છે, એની સ્ટાઇલ શું છે, એને ક્યાં ખર્ચો કર્યો છે. તો એ રિસ્ક મેનેજમેન્ટ અને ફ્રોડ ડિટેક્શનમાં બી એઆઈ બહુ સારો રોલ ભજવે છે.